જી જીગરજી, આજની ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર? આજે જે બે ઓપ્શનની રણનીતિ રહેશે બંને ઓટો સેક્ટરમાંથી રહેશે. આપણે ઘણા ટાઈમથી બજાજ ઓટો વારંવાર ડિસ્કસ કરી રહ્યા છે. ઓલમોસ્ટ 3-4 મહિના થઈ ગયા, બટ ઓવરઓલ સ્ટ્રક્ચર હજી પણ ઇન્ટેક્ટ છે એનું બુલિશ વે માટે. અને જે રીતે સ્ટ્રક્ચર હમણાં વીકલી ચાર્ટ ઉપર બની રહ્યું છે કે 10,000ની ઉપર અગર નીકળી જાય છે તો આપણાને એક સારો મૂવ એટલીસ્ટ 300-400 પોઈન્ટ આમાં જોવા મળી શકે છે. એટલે 9,900નો કોલ બજાજ ઓટોનો બાય કરવાની સલાહ રહેશે. અને જે બાઇંગની રેન્જ છે 110 થી 100 વચ્ચે હશે. સ્ટોપ લોસ 65 નો રહેશે, ટાર્ગેટ 180 નો રહેશે. સેકન્ડ છે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ. આની અંદર પણ ઘણા ટાઈમથી એક કન્સોલિડેશન ચાલી રહ્યું હતું અને રિસેન્ટલી જે સ્ટ્રક્ચર જે છે આનું એ રેઝિસ્ટન્સના ઉપર હવે કન્સોલિડેશન થવા લાગ્યું છે અને એક મોમેન્ટમ ઇન્ડિકેટર્સ એના પોઝિટિવ થઈ રહ્યા છે. એટલે આપણે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલનું 385 નો કોલ બાય કરવાની સલાહ છે. 4 અને 4.5ના ઝોનમાં મળે તો બાય કરવાનો છે. બેનો સ્ટોપ લોસ રહેશે અને 8.5 નો ટાર્ગેટ રહેશે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલમાં. એટલે જો ખાસ કરીને આ બે જગ્યા પર ધ્યાન છે. બજાજ ઓટો 9,900નો કોલ ઓપ્શન ખરીદારી કરીને ચાલો. 100થી 110ની રેન્જમાં 65નો સ્ટોપ લોસ છે અને 180નો લક્ષ્યાંક અહીંયાથી આવી શકે છે. અને બીજી તરફ ટાટા મોટર્સ પીવીનો 385નો કોલ ઓપ્શન બાય કરો. 4થી 4.5ની વચ્ચે 8.5નો ટાર્ગેટ અને ₹2 એક સ્ટોપ લોસ. એટલે ઓટો સેક્ટરમાં આજે ખાસ કરીને જીગરજી બુલિશ છે. જીગરજી, આ સિવાય સ્ટોક સ્પેસિફિક કોઈ